હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિન્ટર સ્પેશિયલ એવું કોબી દાણા અને લીલા પ્યાજનું શાક બનાવવાના છે, જે ટિફિન માટે એકદમ પરફેક્ટ રેસીપી છે અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે. અને અત્યારે વિન્ટરમાં ખૂબ જ સારા લીલા તુવેરના દાણા પણ મળતા હોય છે અને લીલા પ્યાજ પણ મળતા હોય છે. તો તમે પણ આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો, તમને ચોક્કસ રીતે ખૂબ ગમશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે કઢાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ લઈ લીધેલું છે. તેલ સરસ એવું ગરમ થાય એટલે એમાં એક નાની ચમચી જેટલી રાઈ, એક નાની ચમચી જેટલું જીરું એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરીને આપણે મસાલા એડ કરીશું અને એમાં ચપટી હિંગ એડ કરી છે અને 2 નાની વાટકી જેટલા તુવેરના દાણા એડ કર્યા છે અને સાથે સાથે આપણે એમાં બટેટા એડ કરીશું. તો મેં 2 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા, એને સરસ રીતે છોલીને ધોઈને એડ કરેલા છે. તમે બટાટા ના ઈચ્છો તો એને સ્કીપ પણ કરી શકો. અને થોડુંક મીઠું એડ કર્યું છે જેથી ઝડપથી બટાટા અને આપણા તુવેરના દાણા ચડી જાય, કારણ કે બંને કાચી જ વસ્તુ આપણે એડ કરેલી છે. અને એમાં 1 ચમચી જેટલા આદું, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરેલી છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની અને પછી એને ઢાંકીને, જે ઢાંકણ હોય એના ઉપર થોડુંક પાણી નાખીને આપણે એને થવા દઈશું. તો જે પાણી નાખીશું એ જ વરાળ ઠંડી પડીને એ વરાળથી જ બફાઈ જશે અને સરસ એવું હેલ્ધી આપણું શાક બનશે. તો જુઓ, આ રીતે મેં પાણી નાખેલું એટલે સરસ એવું 2 થી 3 મિનિટ પછી મેં ચેક કર્યું એટલે 80% જેવા આપણા બટાકા અને દાણા ચડી ગયા છે. તો હવે આપણે એમાં જે કોબી મેં કાપીને પાણીમાં રાખેલું હતું 5 થી 10 મિનિટ સુધી, તો જેથી એમાં કોઈ ધૂળ માટી હોય તો નીકળી જાય, ઇમ્પ્યોરિટી હોય તો નીકળી જાય, અને એને એડ કરેલું છે. અને એમાં મેં લીલા પ્યાજ પણ એડ કર્યા છે, તો 1 મુઠ્ઠી જેટલા લીલા પ્યાજ એડ કરેલા છે. અને હવે આપણે એમાં કેટલાક મસાલા કરીશું. તો 1/4 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચીથી થોડું વધારે લાલ મરચું પાવડર, તો આ લાલ મરચું બિલકુલ તીખું નથી, કશ્મીરી લાલ મરચું છે. અને 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર મેં એડ કરેલું છે. અને સાથે સાથે અડધી ચમચીની આસપાસ મેં એમાં ગરમ મસાલો પણ એડ કરેલો છે, તો એનો ટેસ્ટ સારો આવતો હોય છે. તો અહીં આપણે લીલું મરચું આગળ નાખેલું છે એટલે કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે. તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એ પ્રમાણે તમારે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો. ઢાંકીને ફરી થોડી વાર આપણે થવા દઈશું 2 થી 3 મિનિટ સુધી, અને વચ્ચે વચ્ચે ચેક કરીશું, મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. તો બિલકુલ બળે ના એ માટે આપણે વચ્ચે વચ્ચે થોડું ચેક કરવાનું. તો કોબીજનું જે પાણી હોય છે તે નેચરલી છૂટું પડતું જ હોય છે, એટલે એને ચડતા પણ વાર નથી લાગતી હોતી અને એના પાણીથી જ બધું દાણા અને બટેટા પણ બાકીની જે કચાશ હોય છે તે દૂર થઈ જાય છે અને ચડી જાય છે. તો મેં ચેક કર્યું, બટાકું સરસ ચડી ગયું છે. તો આ પોઈન્ટ પર મેં એમાં 1 નાની ચમચી જેટલી સુગર એટલે કે ખાંડ એડ કરી છે, જે ઓપ્શનલ છે, પણ એનો ટેસ્ટ કોબીજમાં થોડો સારો લાગતો હોય છે. તમે ના ઈચ્છો તો ના એડ કરજો. અને સરસ રીતે મેં મિક્સ કરી દીધું અને ફૂલ ફ્લેમ પર બીજી 2 મિનિટ સુધી થવા દીધું અને થઈ ગયું આપણું શાક ઝટપટ તૈયાર. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે કોબીનું શાક જરૂરથી બનાવજો. વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.